નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો એક નવી અપડેટ આવેલી છે. ઓકે, અપડેટ શું છે તો કે જુલાઈ ઓગસ્ટ 2025 સેશન્સ. ઓકે, એડમિશન ડિટેલ્સ એન્ડ પ્રોવિઝનલ આઈ કાર્ડ વિશેની અપડેટ. ઓકે, તો આ વસ્તુ મિત્રો પોર્ટલ પર અપડેટ થયેલી છે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીએ અત્યારે જુલાઈ ઓગસ્ટ સેશન જે અત્યારે એડમિશન ચાલતું હતું એની અંદર એડમિશન ફોર્મ ભર્યા હશે તો એમના આઈ કાર્ડ્સ પોર્ટલ પર આવી ગયા છે અને અમુક એડમિશન ડિટેલ્સ પોર્ટલ પર આવી ગઈ છે. આઈ થિંક એડમિશન ડિટેલ્સ એટલે યુનિવર્સિટી એ કહેવા માંગતી હશે કે એડમિશન કન્ફર્મેશન લેટર્સ જે આવે એ આવી ગયા હશે. તો યુનિવર્સિટી એક લિંક પોર્ટલ પર આપી દીધી છે, ત્યાંથી જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હશે કે ભાઈ હું શું કહેવા માંગુ છું. ઓકે, આ શું છે એડમિશન કન્ફર્મેશન ડિટેલ્સ ને આઈ કાર્ડ તો બધાને ખ્યાલ હશે જ, પણ એડમિશન ડિટેલ્સ આ એટલે શું આવશે એક્ઝેક્ટલી? જો મિત્રો મારો એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને જસ્ટ કહું છું કે મેં બી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી BA પાસ કરેલું છે, બરાબર ને. લગભગ મેં જે પાસ કર્યું છે એ મેં 2023ની અંદર મારું ફાઇનલ રિઝલ્ટ આવી ગયેલું. ઓકે, તો 2020થી લઈને 23 સુધી મેં આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 3 વર્ષ અભ્યાસ કર્યો છે BAમાં. ઓકે, BA ગુજરાતી લિટરેચર સાથે. ઓકે, તો જસ્ટ પ્રોસેસ કહી દઉં છું કે જ્યારે આપણે એડમિશન ફોર્મ ભરીએ ને એના પછી શું થાય છે કે ભાઈ યુનિવર્સિટી પોર્ટલ પર એક લિસ્ટ ડિક્લેર કરે છે એડમિશન કન્ફર્મેશન લેટર પ્લસ આઈ કાર્ડ્સ. તો એડમિશન કન્ફર્મેશન લેટર મીન્સ જેના લોકોના એડમિશન કન્ફર્મેશન લેટર આવી ગયા ઇટ મીન્સ કે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે. ઓકે, એક જસ્ટ વન ટાઈપ ઓફ પ્રૂફ આવે. અને અમુક કારણોસર અમુક વિદ્યાર્થીઓના જો એડમિશન હોલ્ડ પર રાખવામાં આવે તો યુનિવર્સિટી એની બી ડિટેલ્સ પોર્ટલ પર આપતી હતી કે ભાઈ આ વિદ્યાર્થીઓ છે એના નામ સાથે કે શું કારણોસર એડમિશન હોલ્ડ રાખવામાં આવ્યું છે એની ડિટેલ બી લખતા હતા. અને એડમિશન જો તમારે કન્ફર્મ કરાવવું હોય તો ત્યાં એક ઈમેલ આઈડી બી આપતા હતા યુનિવર્સિટી કે ભાઈ આ ઈમેલ આઈડીમાં તમારે જે ખૂટતા ડોક્યુમેન્ટ્સ છે એવી લિસ્ટ બી તમારા નામની સામે લખેલી હતી કે આ ડોક્યુમેન્ટ્સ તમારું અપલોડ તમે નથી કર્યું એવું લખેલું હતું. એ ડોક્યુમેન્ટ્સ તમારે ઈમેલ આઈડી ઉપર કંઈક ટાઈમલાઈન આપેલી હોય કે 2 દિવસની અંદર મોકલી આપવાના રહેશે. તો જે ખૂટતા ડોક્યુમેન્ટ્સ છે તમે મોકલી આપો તો તમારું એડમિશન બી કન્ફર્મ થઈ જતું હતું. આ જસ્ટ પ્રોસેસ છે. હવે યુનિવર્સિટીએ શું કર્યું છે, અત્યારે એક નવી અપડેટ પોર્ટલ પર આવ્યું છે એડમિશન ડિટેલ્સ અને પ્રોવિઝનલ આઈ કાર્ડની વિશેની અપડેટ આવેલી છે. હવે ડાયરેક્ટલી આપણે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, તેથી સમજી લઈશું કે અત્યારે એક્ઝેક્ટલી પોર્ટલ પર શું અપડેટ આવી છે. ઓકે, જસ્ટ વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એ નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, અને બીજું કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ બી ચાલુ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણે વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય એ તમને ડાયરેક્ટલી આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલ, વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે. ઓકે, જો મિત્રો અત્યારે બધાને જ ખ્યાલ છે કે દિવાળીનો ટાઈમ આવી ગયો છે, તો બધાને આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી હેપી દિવાળી. ઓકે, તમારી જે દિવાળી છે એ ખૂબ જ સારી રીતે, સુખમય રીતે જાય. ઓકે, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઓકે મિત્રો, તો સારી રીતે દિવાળી મનાવો. ઓકે, અને દિવાળી થઈ ગયા પછી પાછા આપણે આપણા અભ્યાસમાં લાગી જવાનું રહેશે. ઓકે, તો ચાલો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. ચાલો હવે ડાયરેક્ટલી જઈશું આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં, આમાં આપણે સર્ચ કરવાનું રહેશે BAOU. ઓકે, જેમ આપણે યુનિવર્સિટીનું જે પોર્ટલ છે આપણે ઓપન કરીએ તો આ મેઇન લિંક છે એના ઉપર આપણે ક્લિક કરી દઈશું. ક્લિક કર્યા પછી આપણું જે યુનિવર્સિટીનું પોર્ટલ છે એ ઓપન થઈ જશે. જસ્ટ ઇન્ટરનેટ થોડુંક સ્લો છે મિત્રો. જસ્ટ આપણી જે યુનિવર્સિટીનું પોર્ટલ છે અત્યારે ઓપન થાય છે. જસ્ટ 1 મિનિટ વેઇટ કરી લો એટલે પોર્ટલ બી ઓપન થઈ જશે. જો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પોર્ટલ ઓપન થઈ ગયું છે. આમાં તમારે અનાઉન્સમેન્ટ જે સેક્શન છે એની અંદર જવાનું છે. 18 ઓક્ટોબરના દિવસે આ મિત્રો અપડેટ આવેલી છે. ઓગસ્ટ 2025 એડમિશન ડિટેલ્સ એન્ડ પ્રોવિઝનલ આઈડી કાર્ડ. આ લિંક છે મિત્રો, એના પર આપણે ક્લિક કરી દઈએ. જેમ આપણે ક્લિક કરશું એટલે એના સબ પોર્ટલ પર આવી જશું. ઓકે, પોસ્ટ એડમિશન ડિટેલ એટલે એડમિશન લીધા પછીની જે ડિટેલ્સ છે અહીંયા તમને જોવા મળશે. ઓકે, જે લોકોએ ફેબ્રુઆરી 2024 સેશન્સમાં એડમિશન લીધેલું, ફેબ્રુઆરી 2025 સેશન્સમાં એડમિશન લીધેલું, એમની ડિટેલ્સ બી અહીંયા છે. પ્લસ અત્યારે જે નવી અપડેટ આવેલી છે આ નવી અપડેટ છે કે ઓગસ્ટ 2025 એડમિશન ડિટેલ એન્ડ પ્રોવિઝનલ આઈડી કાર્ડ. આ લિંક છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે તમારો ફોર્મનો નંબર, તમે જે ફોર્મ ભર્યો હશે એનો નંબર તમારી પાસે માંગશે. સર્ચ કરશો એટલે તમને તમારી બધી જ ડિટેલ આવી જશે અને ડાઉનલોડ આઈડી કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારો આઈડી કાર્ડ બી અહીંયાથી ડાઉનલોડ થઈ જશે.
ઓકે, તો એક વખત તમારી પાસે જો તમે અત્યારે ફોર્મ ભર્યું હશે ઓગસ્ટ 2025 જુલાઈ 2025 સેશન્સની અંદર, તો તમારો જે ફોર્મનો નંબર છે અહીંયા નાખો, સર્ચ કરો, અમુક ડિટેલ્સ તમને ખુલશે અને ડાઉનલોડ આઈડી કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારો આઈડી કાર્ડ ડાઉનલોડ થઈ જશે. ઓકે મિત્રો, તો જસ્ટ એક બીજી વસ્તુ બી કહી દઉં કે જેમ કે જસ્ટ એક્ઝામ્પલ આપું છું, જે મારો એક્સપિરિયન્સ એ શેર કરું છું. જેમ કે તમે BA કોર્સની વાત કરું છું, તો BAમાં જો તમે એડમિશન લીધું હોય, જો તમે અત્યારે ફર્સ્ટ ટાઈમ એડમિશન લેતા હોય ફર્સ્ટ યરમાં, તો તમારા એડમિશન કન્ફર્મેશન લેટર પ્લસ આઈ કાર્ડ બંને આવે છે. ઓકે, જો તમે જેમ કે દર વર્ષે તમારે એડમિશન લેવું પડે છે, આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. સેકન્ડ યરમાં જ્યારે તમે એડમિશન ફોર્મ ભરો છો ત્યારે તમારું ખાલી એડમિશન કન્ફર્મેશન લેટર આવશે, તમારું આઈ કાર્ડ આવશે નહીં, કારણ કે જે ફર્સ્ટ ટાઈમ જે કોર્સમાં તમે એડમિશન લો છો એનું આઈ કાર્ડ તમને એક જ વખત મળશે અને આખા કોર્સ માટે એપ્લિકેબલ હશે, 3 વર્ષ માટે એપ્લિકેબલ રહેશે. ઓકે, સમજી ગયા. પછી થર્ડ યરમાં જ્યારે તમે પાછા એડમિશન ફોર્મ ભરશો, તમારું ખાલી એડમિશન કન્ફર્મેશન લેટર આવશે, તમારું આઈ કાર્ડ આવશે નહીં, કારણ કે ફર્સ્ટ ટાઈમ તમને આઈ કાર્ડ ઓલરેડી આપી દીધું છે યુનિવર્સિટીએ. ઓકે, એ જ આઈ કાર્ડ તમારા આખા કોર્સની અંદર એપ્લિકેબલ રહેશે. ઓકે, હવે આ જે મિત્રો ફોર્મ ઉપર તમે ફોર્મ નંબર નાખો, સર્ચ કરશો, તો એના પછી શું ડિટેલ ખુલે છે એક વાર જરૂરથી કમેન્ટ કરજો, એટલે મને બી આ વસ્તુ ખ્યાલ આવી જાય. હું તો જસ્ટ મારો એક્સપિરિયન્સ જે હતો એ તમારી સાથે શેર કરી દો કે ભાઈ આ સર્ચ કર્યા પછી તમારું એડમિશન કન્ફર્મેશન લેટર અહીંયા ઓપન થવું જોઈએ. ઓકે, આની પહેલાં શું થતું હતું યુનિવર્સિટીએ અહીંયા 2 લિંક આપી દેતા હતા એ લોકો કે ભાઈ આ એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરવાની લિંક છે, આઈ કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક છે, આ રીતે આવતું હતું. પણ હવે યુનિવર્સિટીએ શું કર્યું છે કે પોતાની જે સિસ્ટમ્સ છે, જે પોર્ટલ છે, એને અપગ્રેડ કર્યું છે, એક નવી સિસ્ટમ એમાં લાવ્યા છે, એટલે સિસ્ટમ થોડીક ચેન્જ થઈ છે. તો આમાં પોર્ટલ્સ પર ડાયરેક્ટલી એક જ ફોર્મ નંબર નાખો, સર્ચ કરો, ડાઉનલોડ આઈડી કાર્ડ, બંને ઓપ્શન્સ બતાવે છે. તો શું ઓપન થાય જરૂરથી એક વખત કમેન્ટ કરજો, એટલે મને બી આ વસ્તુનો ખ્યાલ આવી જાય. ઓકે મિત્રો, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે વિડીયોને શેર કરી દો કે ભાઈ આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવી ગઈ છે. આપણો મેઇન પર્પઝ શું હતો આ વિડીયો બનાવવાનો, કે ભાઈ આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર આવી ગઈ છે, એનો જસ્ટ તમને ખ્યાલ આવી જાય. ઓકે, આ આપણો મેઇન ઉદ્દેશ્ય હતો કે ભાઈ આવી નવી અપડેટ આવી ગઈ છે તો એના વસ્તુને બધાને જાણ થઈ જાય. ઓકે, તો એના માટે જ આપણે આ વિડીયો બનાવેલો હતો. ઓકે, જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું મિત્રો કે આપણું જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે, એ રીતે વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ બી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય એ તમને ડાયરેક્ટલી ત્યાંથી પણ મળતા રહેશે. ઓકે, અને જેમ આપણે વિડીયોમાં વાત કરી કે અત્યારે દિવાળીનો ટાઈમ આવી ગયો છે મિત્રો, તો બધાને હેપી દિવાળી. ઓકે, તમારી દિવાળી ખૂબ ખૂબ સારી રીતે જાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. ઓકે, અને આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ તરફથી બધાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. ઓકે, તો ચાલો, થેન્ક યુ મિત્રો. સારી રીતે દિવાળી મનાવો અને દિવાળી પત્યા પછી પાછા આપણે અભ્યાસ કરવાનો રહેશે. ઓકે, તો ચાલો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.